માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરી છે વાગોળવું. મિત્રો, વાગોળવું એટલે શું? તો જે વિચારો આપણે જીવનમાં પચાવ્યા છે, જે જીવનમાં આપણે ખાધા છે, જે કોઈ પણ કાર્ય કર્યું છે, આનું ફરી પુનરાવર્તન કરવું અને એ વિચાર બુદ્ધિ સમક્ષ સામા લાવી અને એને યાદ કરી એની સમીક્ષા કરી કે ભાઈ આ વિચાર મેં કર્યો છે બરોબર યોગ્ય છે, આમાં કઈ ભૂલ તો નથી ને. આવી રીતે કરવું એટલે એને વાગોળવું. જેમ કે આપણે દાખલો દઈએ કે પશુ જ્યારે કોઈ પણ ચારો ખાય છે ને ત્યારે વાગોળે છે, અને એ વાગોળે છે ત્યારે જ પચે છે. અને એ જ્યારે વાગોળે છે ત્યારે જે મોઢે ફીણ રૂપી જે ફોહા નીકળે છે એમાંથી અમુક ઘેઠે પડે છે ને, તો મિત્રો એનો જો આપણે વિચાર કરીએ ને તો એની પાછળ પણ એક વિજ્ઞાન છે કે જે એ ફીણમાં હેઠે જે પડે છે ને એને જીવનની અંદર ન જોતી જે કચરો છે એ બહાર કાઢે છે. એવી રીતે આપણા જીવનમાં પણ આપણે જ્યારે આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને મિત્રો, ત્યારે ફરી એ કાર્ય કઈ રીતે કર્યું છે, કેવું કર્યું છે, આપણે વિચાર મૂક્યો છે યોગ્ય છે અયોગ્ય છે, એ વિચારને આપણે જો આવી રીતે સાકાર કરશું તો એ વિચાર જે આપણને પચશે, આપણને ફાયદો કરશે કે નુકસાન કરશે. આવી રીતે જ્યારે મિત્રો આપણે કોઈ પણ કાર્યની વાત છે એ જ્યારે વાગોળીએ ને ત્યારે આપણને ઘણું એમાં જાણવા મળે છે. એમાં કંઈ જ છોડવા જેવું હોય તો આપણે છોડી દઈએ, જેના લીધે આપણા જીવનની અંદર અને આપણા કાર્યની અંદર ફાયદો થાય છે. એટલે મિત્રો વિચારવું ખૂબ જરૂરી છે. માણસ જ્યારે વાગોળે છે ને ત્યારે જ એ કાર્ય પચે છે. એમ જીવનમાં જ્યારે કોઈ પણ વાત આવે ત્યારે એ વાત છે ને એ જ્યારે તમે અમલમાં મૂકો ને ત્યારે એને પૂરી રીતે ચકાસો અને વાગોળો. વાગોળવાથી હંમેશના માટે જે છે ને એ પાકું થાય છે. પાકું થાય છે ત્યારે જ પચે છે. એટલે જીવનની અંદર કોઈ પણ કાર્ય કરતા પહેલા એને વાગોળવું ખૂબ જરૂરી છે. આપણે કહીએ છીએ ને કે જ્યારે આપણે કોઈ પણ શરૂઆત કરીએ ને ત્યારે એનું માળખું બનાવીએ છીએ. એ માળખા મુજબ જ આપણે પ્રથમ વખત આપણને વિચાર આવ્યું કે આ આપણે કાર્ય કરીએ, પણ જ્યારે કાર્ય કરીએ છીએ ને ત્યારે જે વિચાર આવે છે ને એ આપણે એક બુક કરીએ છીએ, એટલે આપણે લખીએ છીએ, વિચારીએ છીએ. કોઈ પણ કાર્ય આપણે સમજી લ્યો કે આપણે કોઈ પણ દાખલા તરીકે મકાન બનાવવું છે, તો મકાનનું મટીરિયલ, મકાનને નકશો અને મકાનની અંદર નકશામાં ક્યાં ક્યાં બારી બારણા આ તે આવે એ આપણે કેમ એન્જિનિયર પાસે આપણે બેસીએ એટલે સમીક્ષા કરીએ છીએ કે આમ કરવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે ને, પણ એ વાત ન કરતા એનું ડ્રોઈંગ કરી અને જેમ આપણે એનું માળખું બનાવીએ છીએ ને એમ જીવનની અંદર કોઈ પણ કાર્ય તમે કરો ને ત્યારે એને વાગોળીને, એટલે જે વાગોળી અને જે મંથન થાય ને એ જે મંથન છે ને એનું જે આપણે કહી છીએ ને કે જીવનનું ડ્રોઈંગ છે. જીવનની અંદર આપણે કઈ રીતે કરવું છે અને આ કરશું એટલે આવી રીતે જ થશે, એમ જીવનની અંદર આપણે વાગોળવું જોઈએ. વાગોળીને તો જ એમ કે પાકું થાય. આપણે જ્યારે વાગોળતા નથી ને ત્યારે જ આપણને તકલીફ થાય છે. કારણ કે આપણે જે કાર્ય કરીએ છીએ, જે વિચારીએ છીએ, જે વિચારમાં મૂકીએ છીએ એની નોંધ આપણે ન લઈએ અને જ્યારે આપણે કાર્ય કરવા માંડીએ ને ત્યારે કાર્ય તો થઈ જાય છે, પણ એમાં આપણે ખુદે પણ ભૂલ કરી હોય તો જે 75% કાર્ય સારું હોય અને 25% ભૂલ હોય, તો 75 નહીં પણ 95% સારું હોય
અને 5% જો ભૂલ હોય તો જ્યારે જ્યારે આપણે કરી છે ને ત્યારે આપણને ખબર પડતી નથી. એટલે જે જીવનની અંદર જે માળખું બનાવવું ને, જીવનની અંદર જે તમે અ જે વિચાર વિમર્શ કરો અને વિચાર જે તમારા અમલમાં મૂકો ને, તમારા કાર્ય કરવા માટે જે વિચાર તમારા અમલમાં મૂકો ને, એ વિચારને તમારે ખરેખર પ્રથમ વાગોળવો જોઈએ. એને ઝીણવટ ભરી રીતે આપણે જોવો જોઈએ કે આમાં ખરાબ કઈ નથી ને, આ વિચારમાં કઈ ખામી નથી ને. આવું જ્યારે મિત્રો આપણે કરીએ ને ત્યારે જે પાકું થાય છે. અને એ પાકું થયેલું, એ વાગોળેલું જે પાકું થઈ જાય એ જ પચે છે. એટલે જીવનમાં વાગોળવું ખૂબ જરૂરી છે. તમે કોઈ પણ ઇતિહાસકારક વાત લ્યો કે પછી તમે કોઈ કાર્યની વાત લ્યો, તમારી ધંધાની વાત લ્યો, તમારે સંબંધોની વાત લ્યો, પણ એના વિશે જે તમે મંથન કરો છો, એના વિશે જે વિચારો છો, અને એને જે વિચાર કરી અને એમ મગજની અંદર એવું દોડાવો છો કે આ સાચું છે કે ખોટું છે, એ જ એનું નામ વાગોળવું. એટલે જીવનમાં વાગોળવું ખૂબ જરૂરી છે. જ્યાં જ્યાં તમે કોઈ પણ કાર્ય કરશો એ પહેલા તમે એને વિચાર અમલમાં મૂક્યા પહેલા એ વિચારને તમારા જીવનમાં વાગોળશો અને પછી મૂકશો ને તો એ ખરેખર પરિપક્વ થશે, એ જ પાકો થશે અને એ જ તમને પચશે. એટલે મિત્રો જીવનમાં વાગોળવું ખૂબ જરૂરી છે. વાગોળ્યા વગરનું કાર્ય છે ને એ વેગ પામે છે પણ વૃદ્ધિ નથી પામતું. આગળ વધે છે થોડું ઘણું, પણ કાયમી માટેની જે વૃદ્ધિ હોય ને એ વૃદ્ધિ એમાં નથી હોતી. અમુક ટાઈમે એ અટકી જાય છે. જ્યાં સુધી એની સમીક્ષા સામેનો વર્ગ ન કરે ઝીણવટ ભરી, ત્યાં સુધી એ પોતાનું જે ક્ષમતા હોય એ મુજબ આગળ વધે છે. પણ એ જીવનની અંદર સાકાર કરી અને જે એને વૃદ્ધિ એટલે એને જે ઉગાડવું છે ને એ નહીં થઈ શકે. કારણ કે જ્યારે જ્યારે સામેના વર્ગ જ્યારે એ વિચારમાં મૂકશે ને ત્યારે એમાં એને ઝીણવટ ભરથી અમુક અમુક જોવાની જુદી જુદી દ્રષ્ટિ, જુદા જુદા લોકો હશે ને ત્યારે જોશે ને ત્યારે એને જે અમુક ખામી છે એવા એ 15માંથી એકાદા જણાને ખામી દેખાશે. અને એ ખામીના કારણે એ અટકી જશે. એટલે જે અટકી જાય છે ક્યારે તો કે વાગોળ્યું નથી એમ. એટલે જીવનની અંદર કોઈ પણ તમે વિચાર મૂકો ને ત્યારે એને વાગોળવો ખૂબ જરૂરી છે. આપણે કોઈ પણ સમાજની અંદર, આપણા સમાજની અંદર કે કોઈ પણ આપણા વર્ગની અંદર આપણે જ્યારે જ્યારે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને ત્યારે જો કોઈ પણ વિચાર્યા વગરનો અને વાગોળ્યા વગરનો જો તમે કોઈ પણ વસ્તુ મૂકશો ને, તમારો વિચાર મૂકશો ને તો એ છે ને જે તમે એને વૃદ્ધિ નહીં કરાવી શકો અને વૃદ્ધિ પામશે પણ નહીં. એટલે વાગોળવું છે ને એ ખૂબ જરૂરી છે. આજે જોઈ છે ચારે બાજુ કે વિચારો મૂકે છે, વાત સારી મૂકે છે, વાત સારી પણ હોય છે, અમલમાં લેવા જેવી પણ હોય છે, પણ આખો વિચાર સરસ હોય છે પણ એમાં વચ્ચે અમુક એવી વસ્તુ આવી જાય છે ને જે આખા વિચારનું મૂલ્ય છે ને શૂન્ય થઈ જાય છે. એટલે જ કહું છું કે કોઈ પણ તમે કાર્ય કરો, કોઈ પણ તમે કામ કરો તો એને પરિપૂર્ણ રીતે તપાસો અને પરિપૂર્ણ રીતે તપાસી અને એ વિચારને છે ને તમે વાગોળો અને પછી એને સાકાર કરો. એટલે જીવનમાં કહેવાનો મતલબ એક જ છે કે વાગોળ્યા વગરનું જીવન છે ને એ વેગ ન પામે, એ વૃદ્ધિ ન પામે, એ મુરઝાઈ જાય. અને મુરઝાઈ ગયેલા કાર્યને કોઈ ઉપાડે નહીં. મુરઝાઈ ગયેલું વસ્તુ કોઈને ગમે નહીં. એમ પરિપક્વ અને વાગોળ્યા વગરનું જે કાર્ય છે ને
એ કોઈ અપનાવે નહીં. એટલે મિત્રો જીવનની અંદર હંમેશના માટે વાગોળવું ખૂબ જરૂરી છે. તો આ મારો વિચાર તમને કેવો લાગ્યો? તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય કોમેન્ટ દ્વારા જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.